આપી શકશો. નારદજી કહે છે, હું પૃથ્વીની અંદર ગયો, અહમ તો પૃથ્વી યાતૌ જ્ઞાતા સર્વોત્તમામિતિ પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા. હે મહારાજ, હું તો પૃથ્વીને બહુ ઉત્તમ જાણી અને સર્વોત્તમામિતિ કે સૌથી ઉત્તમ. દેવતાઓ પણ સ્વર્ગની અંદર વાતો કરે કે પૃથ્વીની અંદર જવા મળે ને તો પુષ્કર ને પ્રયાગ ને કાશી ને મથુરા ને અયોધ્યા આ બધી જગ્યાએ એકવાર જવા જેવું છે. નારદજીએ વિચાર કર્યો, મને એવું મનમાં થયું કે દેવતાઓ સ્વર્ગમાં વાત કરતા હોય કે અયોધ્યા જવા જેવું છે, મથુરા જાયા જેવું છે, દ્વારકા આ બધી જગ્યાએ જવા જેવું છે, તો ચાલ ને હું પણ પૃથ્વીમાં જોવા જાઉં. એમ વિચાર કરીને કે હે ઋષિઓ, હું એમ ઉત્તમ પવિત્ર તીર્થ ક્ષેત્ર જાણીને હું ત્યાં ગયો અને ત્યાં મેં શું જોયું. નારદજી કહે છે, જેવા મેં આના વખાણ સાંભળ્યા હતા આવું મને કંઈ ન જોવા મળ્યું. કહે છે, તમે ત્યાં શું જોયું? કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષિણ. હે મહારાજ, જેટલા મેં પૃથ્વીના વખાણ સાંભળ્યા હતા એ નીચે આવતા તરત જ બધા જૂઠા થયા. શું કામ? સત્યમ નાસ્તિ. હે મહારાજ, આ પૃથ્વીમાં આવીને સૌથી પહેલા જોયું તો આમાં સત્ય ક્યાંય નથી. કોઈ સત્ય નથી બોલતા, બધા જૂઠું જ બોલે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. કોઈ તપ નથી કરતું, કોઈનામાં પવિત્રતા નામે વસ્તુ નથી. હે મહારાજ, કોઈનામાં દયા નહીં, ક્યારેય દાન નહીં, ન તપ ન વિદ્યા. એક જ વસ્તુ, ઉદરમ ભરીણો જીવા. ખાલી પોતાનું પેટ ભરવામાં સંલગ્ન માણસો છે મહારાજ. અને એનાથી વિશેષ પરાકા કુટભાષિણ. એના મોઢામાંથી શબ્દો નીકળે તો હંમેશા કુટિલ શબ્દો જ નીકળે. મહારાજ, પૃથ્વીમાં જેટલા પણ વખાણ મેં જોયા હતા, જેટલા પણ વખાણ સાંભળ્યા એ બધા જ ખોટા. જીવનમાં ક્યાંય મને સત્ય જોવા ન મળ્યું. અને હે મહારાજ, હદ તો ત્યાં થઈ ગઈ. તરુણી પ્રભુતા ગ્રેહે શાલકો બુદ્ધિદાયક. હે મહારાજ, હરેક ઘરની અંદર મેં જોયું કે હરેક ઘરોની અંદર સ્ત્રીઓનું રાજ્ય છે. તરુણી પ્રભુતા ગ્રેહે. અને હે મહારાજ, એને ભાઈની સલાહ લેવી ઓછી ગમે. શાલકો બુદ્ધિદાયક. એ ભાઈની સલાહ ન લે, હાળાની સલાહ પેલા લે. અને મહારાજ, કન્યા વિક્રયણો લોભાત. હે મહારાજ, વિશેષ હદ ત્યાં થઈ ગઈ. કન્યા વિક્રયણ લોભાત. પૈસા માટે થઈને પોતાની કન્યાને વેચી દે. અને હે મહારાજ, એ પણ ઠીક, એનાથી વિશેષ કહે દંપતિ નામ ચકલકલમ. હે મહારાજ, હરેક ઘરની અંદર મેં શાંતિ નથી જોઈ. દંપતિ બંને જણા એકબીજાની સાથે ઝઘડતા જ હોય સતત. ભાઈ એમ કે બેનને ખબર નથી પડતી, બેન એમ કે ભાઈને ખબર નથી પડતી. સતત મહારાજ આ જ ચાલુ હોય ઘરમાં. ઘણા બધા ઘરની અંદર જોયો, પણ મહારાજ કોઈના ઘરમાં શાંતિ નથી. હે મહારાજ, અરે મને એમ થઈ ગયું પૃથ્વીમાં તો આવું હશે, પણ જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યાં લીલા કરી છે ત્યાં હું જાઉં. એમ વિચાર કરી અને એવમ પશ્યન કલર દોષાન. હું કલયુગના આવા બધા દોષો જઈ અને યમુનમાં તટમાં પણ નવ યત્ર લીલા હરેરભૃત. મને પછી મનમાં એમ થયું કે કૃષ્ણ પરમાત્માએ જ્યાં લીલા કરી છે ત્યાં યમુનાના કિનારે વયો જાઉં. મહારાજ, હું યમુનાના કિનારે પણ ગયો અને ત્યાં મેં એક દ્રશ્ય જોયું. અને દ્રશ્ય જોઈને તો હું ત્યાંથી નીકળી ગયો, પણ ત્યાં મારી પાછળથી મને કોઈએ બોલાવ્યો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વેષા ગહરમ
પરમ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. કોઈને હાથ કરવો હોય તો કેમ કરો? એ આતા ઉભા રહેજો, એમ હાથ કરાય ને કે એ આતા ઉભા રહેજો, એમ હોય. ભક્તિ દેવી કહે છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ મહાત્મા, ક્ષણવાર માટે ઉભા રહો. મત ચિંતા, મારી ચિંતાનો તમે નાશ કરતા જાઓ, કારણ કે તમારા દર્શન કરવાથી જ અમારા બધા પાપો નષ્ટ થાય છે.